Hello friends, welcome you all in the new lecture of plant maintenance and safety. In today's lecture, we will discuss about aims of maintenance engineering. What is maintenance engineering? In this lecture, we will see definition of maintenance, which is already asked in GTU 2015. To keep the machine, plant, process, equipment in their efficient condition, the maintenance activity are planned and carried out is known as maintenance. ઇન્ડસ્ટ્રીની અંદર મિત્રો મશીન જે છે, પછી પ્લાન્ટ પ્રોસેસના જે આપણે જે ઇક્વિપમેન્ટ યુઝ કરીએ છીએ એને એફિશિયન્ટ કન્ડિશનમાં જાળવી રાખવા માટે આપણે જે એક્ટિવિટી કરીએ છીએ, જે એક્ટિવિટીનું આપણે પ્લાનિંગ કરીએ છીએ અને જે એક્ટિવિટી આપણે કરીએ છીએ એને આપણે કહીએ છીએ મેન્ટેનન્સ. ધીસ રિઝલ્ટ ઇન ટુ ધ રિડ્યુસ ડાઉન ટાઈમ ઓફ ધ મશીન. મશીનનો ડાઉન ટાઈમ એટલે શું? તો જેટલા ટાઈમ માટે મશીન, માની લો કે મશીન જે છે બગડે છે, તો આપણે મશીન જે છે એટલા ટાઈમ માટે બંધ રહે છે. તો જેટલા ટાઈમ માટે મશીન બંધ રહે છે એને આપણે કહીએ છીએ ડાઉન ટાઈમ. ઓકે, તો મેન્ટેનન્સ આપણે પ્રોપર ના કરીએ તો એના લીધે શું થશે? ડાઉન ટાઈમ જે છે એ વધશે. બરાબર છે. જો આપણે પ્રોપર મેન્ટેનન્સ કરીશું તો ડાઉન ટાઈમ જે છે એ શું થશે? ઘટશે. and give accurate and best quality of product produced by using the various facility in industry. હવે આપણે પ્રોપર મેન્ટેનન્સ કરેલા મશીન હશે તો આપણે આપણી જે પ્રોડક્ટ છે, સારામાં સારી પ્રોડક્ટ જે છે એ ડિલિવર કરી શકીશું. મેન્ટેનન્સ એન્જિનિયરિંગ જે છે એ કોને કહેવાય? તો મેન્ટેનન્સ એન્જિનિયરિંગ ઇઝ અ ટેકનિકલ ફિલ્ડ વિચ ગીવ અસ ધ નોલેજ ઓફ મેન્ટેનન્સ એન્ડ આઈડિયા ફોર ધેર ઇમ્પ્લિમેન્ટેશન. મેન્ટેનન્સ એન્જિનિયરિંગ જે છે, ઇન્ડસ્ટ્રીની અંદર આખો એક મેન્ટેનન્સનો ડિપાર્ટમેન્ટ હોય છે, જેની અંદર એ એક ટેકનિકલ ફિલ્ડ છે જેનાથી આપણને નોલેજ મળે છે મેન્ટેનન્સનું. ઓકે, અને આઈડિયા મળે છે કે કઈ રીતે કોઈ બી મશીન બગડ્યું હોય તો એને રિપેર કરવા માટેને આઈડિયા મળે છે અને એક પ્રોપર નોલેજ મળે છે એને રિપેર કરવા માટે. ટુ કીપ ધર ઇન્ડસ્ટ્રીયલ machine plant process in efficient condition in which latest method of maintenance are developed by timely bringing the necessary change based on scientific development. મિત્રો, જે પ્રમાણે ડેવલપમેન્ટ થાય છે, જે પ્રમાણે ઓટોમેશન થાય છે, એ પ્રમાણે મેન્ટેનન્સ પણ મશીનનું કરવું એકદમ ઇઝી થઈ જાય છે. બરાબર છે. જે પહેલાં આપણે મેન્ટેનન્સ કરવા માટેના ઇક્વિપમેન્ટ છે, બરાબર છે, અને મેન્ટેનન્સ થોડું ડિફિકલ્ટ રહેતું હતું. એની જગ્યાએ હવે આપણે ઓટોમેશન થ્રુ, બરાબર છે, મેન્ટેનન્સ જે છે એ ઇઝીલી આપણે કરી શકીએ છીએ. This is the field which maintain the accuracy and quality of the product by maintenance of industrial machine and other facility. આના દ્વારા આપણે જે મશીન છે એની ક્વોલિટી અને જે પ્રોડક્ટ બને છે એની એક્યુરેસી એ આપણને સારી રીતે મળે છે. બરાબર છે. તો પ્રોપર મેન્ટેનન્સ કરવાથી આટલો જે આ જે છે એ તમને શું થશે? બેનિફિટ થાય છે. એમ ઓફ મેન્ટેનન્સ એન્જિનિયરિંગ. મેન્ટેનન્સ એન્જિનિયરિંગનું એમ શું છે? ટુ મેન્ટેન ધ મશીન એન્ડ ઇક્વિપમેન્ટ ઇઝ ટુ ઓબ્ટેન ક્વોલિટી પ્રોડક્ટ એઝ વેલ એઝ ટુ મેન્ટેન ધ પ્રોડક્ટિવિટી. પ્રોડક્ટિવિટી એટલે આઉટપુટ બાય ઇનપુટ. બરાબર છે. આપણે ઇનપુટની અંદર મેઇન મટીરિયલ મશીન અને એ આપણે ઇનપુટ કરીએ છીએ અને એનાથી આપણને જે આઉટપુટ મળે છે, તો મેન્ટેન પ્રોડક્ટિવિટી સારી મળે. બરાબર છે. અને મશીન ઇક્વિપમેન્ટ જે છે એ સારી ક્વોલિટી વાળી પ્રોડક્ટ ડિલિવર કરે, એના માટે આપણે મેન્ટેનન્સ કરવું જરૂરી છે. ટુ પ્રિવેન્ટ સડન એન્ડ ઇન્સિડન્ટ બ્રેકડાઉન ઓફ મશીન. જો આપણે પ્રોપર મેન્ટેનન્સ કરીશું તો મશીન બગડે એના પછી આપણે મેન્ટેનન્સ કરીએ તો એનાથી વર્કર અને મશીન બંનેને નુકસાન થાય છે. બરાબર છે. તો આપણે શું કરીએ છીએ? મશીન જે છે એને પહેલાં જ બગડે એના પહેલાં આપણે શું કરીશું? એનું મેન્ટેનન્સ કરી દઈશું, જેથી એ બ્રેકડાઉન પહેલાં આપણે એને રિપેર કરી શકીએ. ટુ એચીવ સેફ યુટિલાઇઝેશન ઓફ મશીનનું સેફ યુટિલાઇઝેશન. ઘણી વખતે ઇન્ડસ્ટ્રીની અંદર મિત્રો એવું થાય છે કે મશીનનો સ્પેર પાર્ટ જે છે એ લૂઝ થવાને કારણે એની ઉપર કામ કરતો જે વર્કર છે, બરાબર છે, એ ઇન્જર્ડ થાય છે. ઘણી વખતે એની ડેથ પણ થઈ જાય છે. તો આપણે મશીન જે છે એનું સેફ યુટિલાઇઝેશન કરવા માટે એનું રેગ્યુલર ઇન્ટરવલમાં આપણે જે બોલ્ટ અને એનો આપણે યુઝ કરતા હોઈએ, બરાબર છે, જે મશીનનો આપણે યુઝ કરતા હોય એના જેટલા બી સ્પેર પાર્ટ છે એ બધાને આપણે સર્વિસ કરવા જોઈએ. એ બરાબર છે. એનું લુબ્રિકેશન પ્રોપર છે કે નહીં એ ચેક કરવું જોઈએ. બરાબર છે. જેથી એ સેફ કન્ડિશન પ્રમાણે આપણે કામ કરી શકીએ. ટુ ઓવરઓલ ધ મશીન એઝ પર શિડ્યુલ ટુ મેક ધેમ એફિશિયન્ટ. મેન્ટેનન્સ એન્જિનિયર તરીકે બીજું શું કામ હોય છે? તો આપણે દરેક મશીનનું એક શિડ્યુલ બનાવેલું હશે એને મેન્ટેનન્સ કરવા માટે.
બરોબર છે. તો એ શેડ્યુલ પ્રમાણે મશીનને ઓવરહોલ એટલે શું, તો આપણે કોઈ બી મશીનના જે સ્પેર પાર્ટને અલગ કરીએ છીએ, ડિસએસેમ્બલ કરીએ છીએ, એને જ આપણે કહીએ છીએ ઓવરહોલ. તો ઓવરહોલ કરી અને આપણે એ જે શેડ્યુલ પ્રમાણે મશીનને ઓવરહોલ કરી અને એને એફિશિયન્ટ કન્ડિશનમાં સારું એવું વર્કિંગ કરી શકે એવી કન્ડિશનમાં આપણે લાવીએ છીએ એઝ અ મેન્ટેનન્સ એન્જિનિયર ટુ ઓબ્ટેન મેક્સિમમ એફિશિયન્સી ટુ મશીન બાય મેન્ટેનિંગ ધેમ. મશીનથી મેક્સિમમ તમને એફિશિયન્સી મળે એ રીતે એને મેન્ટેન કરવાના. ટુ રિડ્યુસ ધ ડાઉન ટાઈમ ઓફ મશીન વિચ બીકમ આઉટ ઓફ પ્રોડક્શન. ડાઉન ટાઈમ જેટલો જે છે, ડાઉન ટાઈમ આપણે રિડ્યુસ કરીશું તો ઓલરેડી પ્રોડક્શન જે છે એ તમને વધારે મળશે. બરાબર છે. તો આપણે જેટલો ડાઉન ટાઈમ રિડ્યુસ કરીશું એટલું આપણને પ્રોડક્શન કેવું મળશે, વધારે મળશે. જેટલો વેસ્ટ ઓછો થશે એટલું બી તમને આઉટપુટ જે છે કેવું મળશે, વધારે મળશે. ટુ રિડ્યુસ ધ કોસ્ટ ઓફ મેન્ટેનન્સ. હવે ઘણી વખતે શું છે કે ઇન્ડસ્ટ્રીની અંદર મેન્ટેનન્સ કરવા માટે આપણે જે સ્પેર પાર્ટ છે, આપણે ધારો કે બાઇક છે, હવે બાઇકનું આપણે મેન્ટેનન્સ કરવાનું હોય તો આપણે જ્યારે એને કોઈ ગિયર બોક્સની અંદર ગિયર ડેમેજ છે તો ઘણી વખતે તમને આખું ગિયર બોક્સ રિપ્લેસ કરવાનું કહે. તો એવા કેસમાં મેન્ટેનન્સનો જે કોસ્ટ છે એ વધી જાય છે. એટલે આપણે એઝ અ મેન્ટેનન્સ એન્જિનિયર મશીનનો સ્પેર પાર્ટ જે છે એ સ્પેર પાર્ટ બ્રેક થયો છે અને એને રિપ્લેસ કરવો સારો કે આખા મશીનને રિપ્લેસ કરવો સારું, બરાબર છે, એ આપણે નક્કી કરવાનું હોય છે. બરાબર છે. એટલે આપણે એઝ અ મેન્ટેનન્સ એન્જિનિયર મેન્ટેનન્સનો કોસ્ટ ઓછો થાય એ રીતે કામ કરવું જોઈએ. ટુ એક્સરસાઇઝ ધ મેન્ટેનન્સ એક્ટિવિટી એઝ પર ધ હાઈએસ્ટ એન્જિનિયરિંગ સ્ટાન્ડર્ડ. મેન્ટેનન્સ એક્ટિવિટીની અંદર એન્જિનિયરિંગના જે સ્ટાન્ડર્ડ સેટ કરેલા છે, બરાબર છે, એ પ્રમાણે આપણે એને ઇમ્પ્રૂવ કરવા. મેન્ટેનન્સ ની અંદર આપણે મેન્ટેનન્સ જે કામ કરીએ છીએ એની અંદર વેલ એક્સપિરિયન્સ પર્સન જે છે એને ઇન્વોલ્વ કરવા. બરાબર છે. અને ઇન્ડસ્ટ્રીનું જે સ્ટાન્ડર્ડ છે, બરાબર, એન્જિનિયરિંગના જે સ્ટાન્ડર્ડ છે એને ફોલો કરવા અને એ પ્રમાણે મેન્ટેનન્સ મશીનનું આપણે કેરી આઉટ કરી શકીએ છીએ. ટુ પ્રિવેન્ટ ઓર રિડ્યુસ ધ પ્રોડક્શન વેસ્ટેજ. હવે આપણે ઇન્ડસ્ટ્રીની અંદર મિત્રો વેસ્ટેજ જે છે એ બહુ વધારે થાય છે. તો એ વેસ્ટેજ ના થાય. બરાબર છે. વેસ્ટેજ એટલે એઝ અ ફોર્મ ઓફ મટીરિયલ વેસ્ટ. બરાબર છે. તો આપણે એઝ અ મેન્ટેનન્સ એન્જિનિયર એ જે વેસ્ટ થાય છે એને શું કરવું પડે, પ્રિવેન્ટ કરવું પડે અથવા તો રિડ્યુસ કરવું પડે. બરાબર છે. આપણે 100% એને અટકાવી ના શકતા હોય તો જેટલું મેક્સિમમ થાય એટલું આપણે ટ્રાય કરવો જોઈએ કે વેસ્ટેજ જે છે ઓછો થાય. બરાબર, મટીરિયલનો વેસ્ટેજ ઓછો થાય. ટુ રિડ્યુસ કોસ્ટ ઓફ પ્રોડક્શન બાય બ્રિંગિંગ ઇકોનોમી ઇન મેન્ટેનન્સ. બરાબર છે. પ્રોડક્શનનો જે કોસ્ટ છે એને રિડ્યુસ કરો જેથી કરીને આપણું જે ઓવરઓલ કોસ્ટ છે એ શું થશે, ઘટશે. ટુ મેન્ટેન ધ પોઝિશન ઓફ ઇન્ડસ્ટ્રી ઇન ધીસ ડે ઓફ કોમ્પિટેટિવ એજ. ઇન્ડસ્ટ્રીની જે પોઝિશન છે એને કોમ્પિટેટિવ માર્કેટની અંદર સ્ટ્રોંગ બનાવી. બરાબર છે. જો પ્રોપર મેન્ટેનન્સ આપણે કર્યું હશે તો માર્કેટની અંદર આપણી પ્રોડક્ટની ક્વોલિટી અને એક્યુરેસી વધશે. બરાબર છે. પ્રોડક્ટને રેપ્યુટેશન બિલ્ડ થશે. બરાબર છે. એટલે કોમ્પિટેટિવ માર્કેટમાં આપણી જે ઇન્ડસ્ટ્રી છે એ સારું એવું ગ્રોથ મેળવી શકશે. ટુ કેરી આઉટ એવરી મેન્ટેનન્સ એક્ટિવિટી વિથ ધ એડ ઓફ બોથ ટેકનિકલ નોલેજ એન્ડ એક્સપિરિયન્સ. બરાબર છે. દરેક મેન્ટેનન્સની જે એક્ટિવિટી છે એને ટેકનિકલ નોલેજના આધારે અને એક્સપિરિયન્સના બેઝ ઉપર, પાસ્ટની અંદર આપણે કોઈ મશીનનું મેન્ટેનન્સ કર્યું હોય, બરાબર છે, તો એના રેકોર્ડના આધારે, બરાબર, કઈ વસ્તુ કઈ રીતે ઓપન કરવી એ પ્રમાણે આપણે એનું પ્રોપર મેન્ટેનન્સ કરવું જોઈએ. ટુ ઇન્ક્રીઝ ધ સર્વિસ લાઈફ ઓફ પ્લાન્ટ એન્ડ મશીન. મશીનની સર્વિસ લાઈફ અને પ્લાન્ટની સર્વિસ લાઈફ છે એને ઇન્ક્રીઝ કરવી એ પણ એક મેન્ટેનન્સનો ગોલ છે. ટુ મેન્ટેન ધ રેકોર્ડ ઓફ મેન્ટેનન્સ વર્ક ફોર ફ્યુચર ગાઈડન્સ. ફ્યુચર ગાઈડન્સ મીન્સ કે મિત્રો આજે કોઈ મશીન બગડેલું છે, બરાબર છે, અને એને આપણે રિપેર કરીએ છીએ તો આપણે એનો રેકોર્ડ જે છે એ આપણે રાખીશું જેથી કરીને ફ્યુચરમાં એ મશીન બગડે છે તો એને કઈ રીતે રિપેર કરવી, કયો ફોલ્ટ હતો અને એને કઈ રીતે આપણે રિપેર કર્યું હતું. બરાબર છે. એ રેકોર્ડ આપણે રાખીએ છીએ જેથી ફ્યુચરમાં એનો એ ફોલ્ટ ફરીથી થાય તો આપણને તકલીફ ના પડે. ટુ પ્રોવાઈડ ઇન ટાઈમ ઇન્ડસ્ટ્રીયલ ફેસિલિટીઝ ટુ ધ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી જે છે, સારામાં સારી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ફેસિલિટી જે છે એ ઇન્ડસ્ટ્રીયલ યુનિટને પ્રોવાઈડ કરવી એ પણ મેન્ટેનન્સ એન્જિનિયરનું કામ છે. ટુ પ્રિવેન્ટ ધ occurrence of accident and to bring safety in the industry. એક્સિડન્ટ જે છે એ ઓછા કરવા અને ઇન્ડસ્ટ્રીમાં સેફટી જે છે એના રૂલ્સ ફોલો કરાવવા. ટુ રિડ્યુસ ધ લોસ ટુ ધ ઇન્ડસ્ટ્રી ઓનિંગ ટુ ધ એક્સિડેન્ટલ ફાયર. બરાબર છે. ફાયર ના થાય, બરાબર છે, ઇન્ડસ્ટ્રીને એક્સિડેન્ટલ ફાયર ના લીધે. મીન્સ કે ઘણી બધી ઇન્ડસ્ટ્રી હોય છે જેની અંદર ફાયર પ્રિકોશન છે લેવામાં આવતા નથી. મોસ્ટલી આપણે વાત કરીએ તો કેમિકલ ઇન્ડસ્ટ્રી. તો એઝ અ મેન્ટેનન્સ એન્જિનિયર તમારે એક્સિડેન્ટલ ફાયર મીન્સ કે ફાયરથી નુકસાન ના થાય ઇન્ડસ્ટ્રીને એ રીતે આપણે પ્રિકોશન લેવા જોઈએ. ટુ ઇરેક્ટ ધ ન્યૂ પ્લાન્ટ મશીન ઇક્વિપમેન્ટ સિસ્ટમેટિકલી. બરાબર છે. નવો પ્લાન્ટ મશીન અને ઇક્વિપમેન્ટને
સિસ્ટમેટિક આપણે શું કરવા પડે, ઇન્સ્ટોલ કરવાનું કામ એ પણ મેન્ટેનન્સ એન્જિનિયરનું છે. ટુ મેન્ટેન એન્ડ મેનેજ ધ સ્ટોર ફોર મેન્ટેનન્સ રિક્વાયરમેન્ટ. ઘણી વખત ઇન્ડસ્ટ્રીની અંદર એવું થાય કે આપણે જે બોલ્ટની જરૂર હોય એ જ બોલ્ટ ઇન્ડસ્ટ્રીની અંદર ના હોય, એ જ બોલ્ટ મેન્ટેનન્સનો જે સ્ટોર હોય એની અંદર ના હોય. તો આપણે એ જે સ્ટોર છે એને પણ પ્રોપર મેન્ટેનન્સ કરવો જોઈએ, જેથી મેન્ટેનન્સ જે છે એ પ્રોપર ટાઈમે થઈ શકે. ટુ હેલ્પ ઇન મેન્ટેનન્સ ઓર ટુ ઇન્ક્રીઝ ધ સેલ ઓફ પ્રોડક્ટ બાય બ્રિંગિંગ પ્રોડક્ટિવિટી એન્ડ ક્વોલિટી ઇન પ્રોડક્શન. પ્રોડક્શનની અંદર ક્વોલિટી લાવવાની અને સેલ્સ જે છે, જેટલી આપણે ક્વોલિટીવાળી પ્રોડક્ટ ડિલિવર કરશું એટલું આ પ્રોડક્ટનું સેલિંગ છે કેવું થશે, વધારે થશે. બરોબર છે. ટુ એચીવ ઇકોનોમિકલ સ્ટેબિલિટી ઓફ ધ ઇન્ડસ્ટ્રી. ઇકોનોમિકલ સ્ટેબિલિટી એટલે કોઈ બી પ્રોડક્ટ આપણે ઓછામાં ઓછા ખર્ચે અને વધારેમાં વધારે સારી કઈ રીતે બનાવી શકીએ છીએ એને આપણે કહીએ છીએ ઇકોનોમિકલ. ઇકોનોમિકલ મીન્સ કે ઓછા ખર્ચે સારું ડિલિવર કરવાનું કામ, એને આપણે કહીએ છીએ ઇકોનોમિકલ સ્ટેબિલિટી. તો ઇન્ડસ્ટ્રી જે છે એની અંદર ઇકોનોમિકલ સ્ટેબિલિટી લાવવાનું કામ પણ કોણ કરે છે, મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટ કરે છે. ટુ પ્રિપેર એન્ડ ઇમ્પ્લિમેન્ટ ધ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ શેડ્યુલ. કોઈ બી મશીન જે છે એ બ્રેકડાઉન થાય એના પછી એને ચેન્જ કરવું અથવા તો એના પછી એને રિપેર કરવું, એનાથી બેટર એ છે કે આપણે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ જે છે એ કરીએ. ટુ કેરી આઉટ મેન્ટેનન્સ, રિપેર એન્ડ રિપ્લેસમેન્ટ પીરિયડિકલી. મેન્ટેનન્સ, રિપેર અને રિપ્લેસમેન્ટ જે છે મશીનનું એ પીરિયડિકલી આપણે કરવું જોઈએ. ફંક્શન એન્ડ રિસ્પોન્સિબિલિટી ઓફ મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટ. તો પ્રાઇમરી ફંક્શન, મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટના બે ફંક્શન છે, પ્રાઇમરી અને સેકન્ડરી. પ્રાઇમરી એટલે આપણે એને પ્રાથમિકતા આપીએ છીએ, બરોબર છે. તો એ બધા જ ફંક્શન જે છે પ્રાઇમરી ફંક્શનમાં આવશે. ફર્સ્ટ વન આપણે જોઈએ મેન્ટેનન્સ ઓફ એક્સિસ્ટિંગ પ્લાન્ટ એન્ડ મશીનરી. સેકન્ડ છે ઇન્સ્પેક્શન એન્ડ લુબ્રિકેશન ઓફ ઇક્વિપમેન્ટ. જે મેન્ટેનન્સ ઓફ એક્સિસ્ટિંગ પ્લાન્ટ એન્ડ મશીનરી છે એની અંદર આપણે મધ્યમ અને મોટા કદના જે ઉદ્યોગોની અંદર આપણે આ પ્રકારનું મેન્ટેનન્સ કરીએ છીએ, બરોબર છે. અને ઇન્સ્પેક્શન કર્યા પછી આપણે શું કરીએ છીએ, નિભાવ કાર્ય મીન્સ કે મેન્ટેનન્સ જે છે એ કરીએ છીએ, બરોબર છે. હવે મેન્ટેનન્સ કરવા માટે આપણે શું કરીએ છીએ, તો નિયમિત ઓઇલિંગ અને ગ્રીસિંગ દ્વારા આપણે શું કરીએ છીએ, મશીનની કન્ડિશન સારી રાખવાનો ટ્રાય કરીએ છીએ. ઓકે. હવે ઓઇલ ચેન્જ કરવા માટે પણ આપણે એક શેડ્યુલ બનાવેલું હશે, એ શેડ્યુલ પ્રમાણે જ આપણે ઓઇલ જે છે એ ચેન્જ કરવાનું છે, અને જેથી આપણે એને પ્રોપર લુબ્રિકેશન કરી શકીએ. નેક્સ્ટ છે ઇન્સ્પેક્શન એન્ડ લુબ્રિકેશન ઓફ ઇક્વિપમેન્ટ. ઇક્વિપમેન્ટનું ઇન્સ્પેક્શન કરવાનું અને પ્રોપર લુબ્રિકેશન કરવાનું કામ એ પણ કોનું છે, મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટનું છે. પ્રોપર ડિસ્ટ્રીબ્યુશન ઓફ યુટિલિટી સર્વિસ. યુટિલિટી સર્વિસીસ જે છે એનું પ્રોપર ડિસ્ટ્રીબ્યુશન કરવાનું કામ એ પણ કોણ કરે છે, મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટ કરે છે. મોટા ઉદ્યોગોમાં શું હોય છે, પોતાનું પાવર હાઉસ હોય છે અને એ પાવર હાઉસ શું કરે છે, ઇલેક્ટ્રિસિટી જે છે પ્રોડ્યુસ કરે છે, બરોબર છે. આ ઉપરાંત અલગ અલગ ઇન્ડસ્ટ્રીની રિક્વાયરમેન્ટ પ્રમાણે એર, વોટર અને સ્ટીમની પણ રિક્વાયરમેન્ટ હોય છે, બરોબર છે. તો આ બધી જે જરૂરિયાતો છે એ ઉપયોગી સેવાઓ એની અંદર આવે છે, અને ઉપયોગી સેવાઓનું ઉત્પાદન કરી અને યોગ્ય વહેંચણી કરી આવી સેવાઓ પૂરતી પહોંચાડવાનું કાર્ય પણ કોણ કરે છે, એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ કરે છે, બરોબર છે. ઘણી બધી ઇન્ડસ્ટ્રી એવી હોય છે કે જેની અંદર એર, વોટર અને સ્ટીમની જરૂર પડે છે, તો એનું પ્રોપર લોકેશન ઉપર એર પ્રોપર પ્રેશરે પહોંચાડવાની એ કામ કોણ કરે છે, મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટ કરે છે. ઓકે. નેક્સ્ટ વન છે મોડિફિકેશન ઓર અલ્ટરેશન ઓફ એક્ઝિસ્ટિંગ ઇક્વિપમેન્ટ. સાધન સામગ્રીની કન્ડિશન જે છે એ આપણે સુધારવા, એની એફિશિયન્સી જે છે અને પ્રોડક્ટિવિટી વધારવા માટે આપણે શું કરીએ છીએ, ક્વોલિટીવાળું પ્રોડક્શન થાય, બરોબર છે. અને પ્રોડક્શન જે છે એ ઇઝીલી થઈ શકે એના માટે આપણે ટેકનોલોજીની અંદર શું કરીએ છીએ, અપગ્રેડેશન લાવીએ છીએ, એની અંદર મોડિફિકેશન કરીએ છીએ. અને એ મોડિફિકેશન કરેલું મશીન છે એ જૂના મશીન કરતાં વધારે સારી રીતે અને વધારે એફિશિયન્સીથી કામ કરી શકે છે, બરોબર છે. તો આપણે નવું મોડિફિકેશન કરી અને નવા મશીન જે છે એ પ્લાન્ટની અંદર ડેવલપ કરવા, નવા મશીન જે છે લાવવાથી તમને પ્રોડક્શન કેવું મળશે, વધારે મળશે. ઇન્સ્ટોલેશન ઓફ ન્યૂ ઇક્વિપમેન્ટ, કન્સ્ટ્રક્શન ઓફ બિલ્ડિંગ, બરાબર. નવા ઇક્વિપમેન્ટ જે છે એ ઇન્સ્ટોલ કરવા, મેન્ટેનન્સ ઓફ એક્ઝિસ્ટિંગ બિલ્ડિંગ અને ગ્રાઉન્ડ, બરાબર છે. જે જૂના બિલ્ડિંગ અને ગ્રાઉન્ડ છે એનું મેન્ટેનન્સ કરવું. મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટમાં એટલે એવું નહીં કે ખાલી મશીનનું જ મેન્ટેનન્સ કરવું. માની લો કે પ્લાન્ટના જે રસ્તાઓ છે, બરાબર છે, પછી રેલવે ટ્રેક છે, પછી એની જે સેવેજ સિસ્ટમ છે, બરાબર છે, વોટર સપ્લાયની સિસ્ટમ છે, આ દરેક વસ્તુનું મેન્ટેનન્સ જે છે, દરેક વસ્તુને પ્રોપર રીતે જાળવણી કરવાનું કામ કોણ કરે છે, મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટ જે છે એ કરે છે.
નેક્સ્ટ હવે આપણે જોઈએ સેકન્ડરી ફંક્શન જે છે એ કયા કયા છે. તો સેકન્ડરી ફંક્શન જે છે એની આપણે વાત કરીએ તો એમાં ફર્સ્ટ ફંક્શન છે પ્રોટેક્શન ઓફ ધ પ્લાન્ટ. પ્લાન્ટનું પ્રોટેક્શન કરવું. હવે પ્લાન્ટનું પ્રોટેક્શન કરવા માટે બે વસ્તુ હોય, બરોબર છે. એક તો પ્લાન્ટ જે છે એને માની લો કે ઇન્ડસ્ટ્રીની અંદર ફાયર થાય તો એ ફાયરના પ્રિવેન્શન માટે આપણે કયા કયા વસ્તુ જે છે એ રાખેલી છે, બરોબર છે. ઘણી વખત ઇન્ડસ્ટ્રીની અંદર ફાયર માટે સ્પ્રિંકલર રાખેલા હોય છે, બરોબર છે, જેથી કરીને આગ સામે રક્ષણ મળી રહે, બરોબર છે. તો એ સ્પ્રિંકલ ઓકે કામ કરે છે કે નહીં, બરોબર છે. ફાયર એલાર્મ રાખેલા હોય છે, એ ઓકે કામ કરે છે કે નહીં, બરોબર છે. એ ચેક કરવાનું કામ પણ કોણ કરે છે? મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટ કરે છે. પણ એ એનું કયું છે? સેકન્ડરી ફંક્શન છે. રેગ્યુલર ઇન્ટરવલમાં આપણે ચેક કરવાના હોતા નથી, બરોબર છે. વેસ્ટ ડિસ્પોઝલ ઓફ ધ પ્લાન્ટ. પ્લાન્ટના જે બિનજરૂરી પાર્ટ્સ, બરોબર છે, તૂટેલા ફર્નિચર છે, બરોબર છે, ઇલેક્ટ્રિક જે સામાન છે એ બધો સ્ક્રેપ છે, એ અલગ અલગ આપણે એને શું કરવામાં આવે છે? અલગ અલગ ડિવાઈડ કરવામાં આવે છે. તમને ખબર છે કે ભંગાર હોય એ ભંગારને પણ આપણે શું કરીએ છીએ? ભંગારવાળો જે છે ભંગારને લઈ જાય છે, પછી એને અલગ અલગ ગ્રુપની અંદર ડિવાઈડ કરે છે. કોપર હોય તો એ કોપરની અંદર મૂકશે, પ્લાસ્ટિક હોય તો પ્લાસ્ટિકની અંદર મૂકશે, બરોબર છે. તો એના આધારે આપણે વેસ્ટ જે છે એને શું કરીએ છીએ? પ્રોપર વેમાં આપણે એને ગ્રુપની અંદર ડિવાઈડ કરીએ છીએ અને એના જુદા જુદા લોટ નંબર આપી અને પછી સ્ક્રેપ યાર્ડની અંદર એને આપણે મોકલીએ છીએ, બરોબર છે. એના પછી ભંગારની અંદર પણ જે પ્રોડક્ટ છે, બરોબર છે, એનો લોટ નંબર, બરોબર છે, કેટલો ભંગાર છે, કેટલા કેજી ભંગાર છે, બરોબર છે, આ બધું જ મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટે દર્શાવવાનું હોય છે, બરોબર છે. અને એ બધા આપણે મેન્ટેનન્સનું કામ એ છે કે એ બધા લોટ છે, બરોબર છે, એની પછી આપણે હરાજી કરી અને એનું વેચાણ પણ આપણે કરીએ છીએ, જેથી કંપનીને પ્રોફિટ જે છે એ મળી રહે. એના પછી છે સેલ્વેજ. સેલ્વેજ કોને કહેવાય મિત્રો? તો મશીનના પાર્ટ, મશીન, કન્ટેનર્સ વગેરેને લોટમાં ગોઠવ્યા બાદ તેના ભંગાર થવાના કારણો ધ્યાનમાં રાખી તેની ભંગાર કિંમત નક્કી કરવામાં આવે છે, બરોબર છે. આપણે નવું બાઇક લાવ્યા હોય 80,000 રૂપિયાનું અત્યારે મળે છે. હવે એ બાઇકને આપણે 10 વર્ષ સુધી વાપર્યું છે, પછી આપણે એ બાઇકને જ્યારે માર્કેટની અંદર વેચવા જઈએ છીએ તો કોઈ વેચવા લેતું છે, કોઈ વેચાણથી લેતું નથી, બરોબર છે. તો એને હવે આપણે શું કરીએ છીએ? તો એને હવે આપણે ભંગારમાં આપીએ છીએ. તો એ બાઇક જે છે એ 5,000 રૂપિયા ભંગારમાં જાય છે. તો આ 5,000 જે કિંમત તમને મળે છે, બરોબર છે, એને આપણે કહીએ છીએ સેલ્વેજ વેલ્યુ, બરોબર છે. તો મશીનની સર્વિસ લાઈફ જે છે એ પૂરી થાય એના પછી એની જે મૂળ કિંમત છે એમાંથી ઘસારાની કિંમત આપણે બાદ કરીએ છીએ અને ઘસારાની કિંમત બાદ કરતાં તમને જે મળે છે એને આપણે કિંમત બહાર કરી આપણે શું કરીએ છીએ? ડિપ્રિસિએશન પ્રાઇસ જે છે એ નક્કી કરીએ છીએ, બરોબર છે. મશીનના ભંગારની કિંમત જે છે એની કન્ડિશન મુજબ જે છે તમે અલગ અલગ મળે છે, બરોબર. કન્ડિશન સારી હશે તો જે સેલ્વેજ પ્રાઇસ છે તમને કેવી મળે છે? વધારે મળે છે, ઓકે. તો ઘસારાની જે કિંમત છે, ઘસારો થાય છે, એ ઘસારાની આપણે કિંમત બાદ કરીએ છીએ, એને ડેપ્રિસિએશન કહીએ છીએ. જે ઘસારો છે એને શું કહીએ છીએ? ડેપ્રિસિએશન, ઓકે. આમ સમયાંતરે જે ભંગાર છે એને નિકાલ કરી અને સ્ક્રેપ યાર્ડ ખાલી કરી બીજો ભંગાર રાખવા માટે એને ખાલી કરવો. આપણે જો ભંગાર માટે ગોડાઉન રાખેલું હોય છે ઇન્ડસ્ટ્રીએ, બરોબર છે, તો એને આપણે રેગ્યુલર ઇન્ટરવલમાં શું કરવું પડે? રિપ્લેસ કરવો પડે. જે ભંગાર છે એને બી ગ્રુપમાં ડિવાઈડ કરી અને નિકાલ કરવો પડે, બરોબર છે, જેથી કરીને નવો જે આપણે સ્ક્રેપ છે એ આપણે રાખી શકીએ. નેક્સ્ટ છે સ્ટોરની જાળવણી, મેન્ટેનન્સ ઓફ સ્ટોર. સ્ટોરની જાળવણી એટલે માની લો કે કોઈ સ્પેર પાર્ટ જે છે આપણે જ્યારે બી કોઈ વસ્તુનું મેન્ટેનન્સ કરવાનું હોય એ વખતે એ પ્રોપર જગ્યા ઉપર આપણે જે બોલ્ટ જે છે, બરોબર છે, એ બોલ્ટ ધારો કે રિપ્લેસ કરવાનો છે, એ બોલ્ટ આપણી જોડે હોવો જોઈએ, બરોબર છે, જેથી કરીને આપણે કોઈ બી પાર્ટ્સ બગડે છે તો એનું પ્રોપર ટાઈમે મેન્ટેનન્સ કરી શકીએ છીએ. તો આપણે સ્ટોરને એ પ્રમાણે મેન્ટેન કરવાનો છે જેથી આપણને રો મટીરિયલ જે છે મેન્ટેનન્સ કરવા માટે ઇઝીલી મળી શકે. ઇન્સ્યોરન્સ એન્ડ એડમિનિસ્ટ્રેશન. આકસ્મિક સંજોગોમાં ઉદ્યોગના બિલ્ડિંગ, મશીનરી અને પ્લાન્ટને જો કોઈ મોટું નુકસાન થાય, બરોબર છે, તો આપણે ઇકોનોમિકલ જે છે એ આપણે એને ઇકોનોમિકલ રીતે આપણે એનું જે માની લો કે કોઈ નુકસાન થાય છે, ઇન્ડસ્ટ્રીની અંદર કોઈ આગ લાગે છે, બરોબર છે, ને ઇન્ડસ્ટ્રીને નુકસાન થાય છે, તો આપણે એની ઇન્સ્યોરન્સ જે છે એ લઈને રાખવું પડે અને એને મેન્ટેન કરવાનું કામ પણ કોણ કરે છે? મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટ કરે છે, બરોબર છે. સમયસર પ્રીમિયમ ભરાય છે કે નહીં એ ચેક પણ કોણ કરે છે? મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટ કરે છે. અને આવી રીતે કોઈ નુકસાન થાય તો એના વસૂલાત કરવા માટે આપણે જે દાવા કરીએ છીએ, બરોબર છે, અને એ દાવા માટે જરૂરી જે આપણે ડોક્યુમેન્ટ્સ છે, બરોબર છે, એ બધું રેડી કરવાનું કામ કોણ કરે છે? મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટ જે છે એ કરે છે.
એના પછી છે પ્રોપર્ટી એકાઉન્ટિંગ. પ્રોપર્ટી એકાઉન્ટિંગની અંદર આપણે જોઈએ મિત્રો તો ઇન્ડસ્ટ્રીમાં જે મશીન હોય, ઇક્વિપમેન્ટ હોય, બિલ્ડિંગ હોય, આ બધાનું આપણે શું કરીએ છીએ, એક સ્ટોર પત્રકની અંદર આપણે નોંધ રાખીએ છીએ, બરાબર છે, જેથી કરીને સાધનની કિંમત, સ્થાન, સ્થિતિ, બરાબર છે, વગેરે આપણે નાનામાં નાની જે માહિતી છે, ઇન્ફોર્મેશન, એ આપણે રાખી શકીએ છીએ, બરાબર છે. જેમ કે આપણે કોલેજ છે તો કોલેજની અંદર બી કે જેટલા ઇક્વિપમેન્ટ છે એ બધાનું આપણે ઇન્વર્ટ નંબર આપી અને એનો રેકોર્ડ જે છે એ આપણે રાખેલો છે. તો એ રીતે ઇન્ડસ્ટ્રીની અંદર પણ એ રીતે હશે, બરાબર છે. એને આપણે કહીએ છીએ પ્રોપર્ટી એકાઉન્ટિંગ. નેક્સ્ટ છે પોલ્યુશન અને નોઇઝ કંટ્રોલ. તો પોલ્યુશન અને નોઇઝ કંટ્રોલની અંદર આપણે શું છે તો મિત્રો ઇન્ડસ્ટ્રીની અંદર ધારો કે વેલ્ડિંગ થતું હોય તો વેલ્ડિંગની અંદર મેક્ઝિમમ જે છે એ ધુમાડો જે છે એ પ્રોડ્યુસ થાય છે અને એનાથી મેક્ઝિમમ પોલ્યુશન થાય છે. તો એને આપણે પ્રોપર ડક્ટ સિસ્ટમ દ્વારા એ ધુમાડાને બહાર કાઢવાની વ્યવસ્થા કરવી જોઈએ, બરાબર છે. ઝેરી ગેસ જે છે, ઘણી વખતે રેફ્રિજરેશનની કોઈ કંપની હોય તો એમાં જે ઝેરી ગેસ છે, બરાબર છે, એ લીક થાય, બરાબર છે. તો એનો આપણે મેન્ટેનન્સ કરવા માટે પ્રોપર ઇક્વિપમેન્ટ જે છે એ આપણે ડેવલપ કરવા જોઈએ, બરાબર છે. મશીન અને મશીનની અંદરથી કોઈ વાઇબ્રેશનના લીધે, બરાબર છે, કોઈ ઇરિટેટિંગ સાઉન્ડ આવતો હોય, બરાબર છે, તો એ સાઉન્ડના કારણે પણ જે વર્કર્સ જે કામ કરે છે એની એફિશિયન્સીમાં શું થાય છે, ઘટાડો થાય છે, બરાબર છે. તો એનું પણ આપણે શું કરવું પડે, એનું આપણે નિયંત્રણ કરવું પડે, જેથી વર્કર જે છે એની એફિશિયન્સી વધી શકે. સેનિટાઇઝેશન એન્ડ સર્વિસ ફેસિલિટી એડમિનિસ્ટ્રેશન. તો એની અંદર આપણે ફ્લોર, વિન્ડો, ગ્લાસનું ક્લિનિંગ અને વોશિંગ દ્વારા, ઓકે. પછી એની અંદર આપણે જે ઇન્ડસ્ટ્રી છે તો બરાબર, તો એની જે આપણે ડોર્સ છે એનું પણ આપણે પ્રોપર રિપેરિંગ કરવું જોઈએ, બરાબર છે, જેથી કરીને પ્રોપર સેનિટાઇઝેશન જે છે એ આપણે પ્રોપર સર્વિસ જે છે એ પણ આપણે જે ત્યાં કામ કરતા વર્કર્સ છે એને આપણે આપી શકીએ. ફેક્ટરીની સેવાઓ જે છે જેવી કે સ્ટીમ, વીજળી, પાણી, બરાબર છે, એનો પણ આપણે વહીવટ જે છે એ કોણ નિભાવે છે, તો એ પણ મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટ જ કામ કરે છે. અને અધર સર્વિસ છે એની અંદર આપણે જોવાનું છે કે ઉદ્યોગોને અન્ય વિભાગોને સોંપેલ ન હોય અથવા તો અન્ય વિભાગ કોઈ કામ કરવામાં એ અસમર્થ હોય, એ કામ કરવાની ના કે તો એ કામ એક્સ્ટ્રા વર્ક છે એ પણ કોણ કરે છે, મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટ કરે છે. જેમ કે બાંધકામનું સુપરવિઝન છે, બરાબર છે, પ્રોડક્શન કન્સલેશન, એ પણ કામ કોણ કરે છે, મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટ કરે છે. થેન્ક્સ ફોર વોચિંગ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જે મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટની રિસ્પોન્સિબિલિટી છે એની વાત કરીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.